બોલીએ શ્રી અંબે માદની જય, રામચંદ્ર ભગવાનની જય. આજે માં જગદંબાની પ્રેરણાથી ને ભગવાન રામચંદ્રના કૃપા દ્રષ્ટિથી આજે આપણે તિથિ ઉપર આપણે વાત કરીશું. તો તિથિનું મહત્ત્વ શું, કઈ તિથિએ કયું કામ કરવું જોઈએ, એનું આપણે અહીંયા આગળ થોડી માહિતી લઈશું. તો તિથિ કેટલી હોય, પહેલાં તો આપણે જોઈએ કે તિથિ તો એક તિથિનું માપ કેટલું, એટલે કે આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ તિથિ આટલા ટાઈમથી આટલા સેમ એકમ કહેવાય, બીજ કહેવાય. તો એમાં 12 અંશની એક તિથિ હોય, એટલે કે 0થી લઈ આપણે 12, એવી રીતે 12 છેક સુધી જઈએ તો અજવાળિયાની તિથિ જે કહીએ છીએ આપણે તિથિ, એ અજવાળિયાની 15 હોય, એમાં પૂનમ આવે, અને અંધારિયાની 15 હોય, એમાં અમાસા. હવે જે તિથિ છે એ એક તિથિ 12 અંશની હોય, એવરી 360 એ બધી 30 પૂર્ણ થાય. એમાં મધ્યની અંદર 180 અંશે જ્યારે ચંદ્ર આવે ત્યારે પૂર્ણિમા થાય, અને 360 એ જાય ત્યારે અમાસમાં થાય. પણ અહીં આગળ આપણે મુખ્ય વાત કરીશું તિથિ વિશે, કે ભાઈ તિથિ જે ખરી તો તિથિના સ્વામી, તિથિ એટલે એકમ, બીજ, ત્રીજ, આ બધી જે કહીએ છીએ એને આપણે તિથિ કહીએ. તો એ તિથિના સ્વામી કયા, એટલે કે કઈ તિથિના સ્વામી કયા છે, અને કઈ તિથિની અંદર આપણે કયું કામ કરવું જોઈએ, તો આપણને શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે. આમ તો આપણે કેવું હોય કે પૈસા આપણા જોડે હોય તો આપણે મુહૂર્ત તિથિ જોવામાં આપણાને બધું આનંદ ના હોય, આપણાને બહુ મોહ ના હોય. આપણે ગાડી લાવી હોય 12 લાખની, ને આપણા જોડે 12 લાખ રૂપિયા પડ્યા હોય તો આપણને બહુ મુહૂર્તમાં રસ ના હોય, ખબર છે કે આપણે પૈસાથી ગાડી આવી જશે. પણ તિથિ જોઈને કે મુહૂર્ત જોઈને આપણે કાર્ય કરીએ તો શું થાય, તો એનાથી શું થાય તો કે ભાઈ આપણે નવી ગાડી આપણે લાવ્યા હોય, અને નવી ગાડી જે આપણે લાવ્યા હોય તો મુહૂર્ત જોઈને, તિથિ બધું આવું જોઈને લાવ્યા હોય તો એ બધી જે વાહન કરવું આપણું, એની અંદર તકલીફ ઓછી પડે. અને ઘણી વખત એવું થાય કે આપણે પૈસા હોય એટલે મુહૂર્તમાં ના માનીએ ને વસ્તુ લાવીએ ને પછી એવું થાય કે ભાઈ એક્સિડન્ટ થાય કે ગાડીમાં ખર્ચા વધારે આવે, આવું બધું થતું રહે. એમ નસીબ સારું હોય તો આપણે વગર મુહૂર્તે પણ કામ થાય, પણ બધી વખતે નસીબ સાથ આપતું ના હોય. તો અહીં આગળ આપણે જોઈએ કે દરેક તિથિના દેવ કયા છે એની આપણે અહીં આગળ માહિતી લઈશું. તો તિથિ 15, એમાં આપણે પહેલા નંબરની અંદર આવે પ્રતિપદા, એટલે કે એકમની વાત આવી એટલે પછી અજવાળિયાની, અંધારિયાની બંને એકમ આવી જાય. તો એકમના જે અધિપત્ય દેવ છે એમનું નામ છે અગ્નિદેવ, એટલે કે એકમના દિવસે અગ્નિદેવની પૂજા કરીએ તો શ્રેષ્ઠ છે. એનું આપણાને તાત્કાલિક રિઝલ્ટ મળતું હોય છે. એના સિવાય પણ બીજા કામ કરીએ છીએ, પણ આપણે અહીં સ્વામીની ખાલી વાત કરીએ છીએ એટલે શ્રેષ્ઠ છે. દ્વિતીયાની આપણે વાત કરવા જઈએ તો દ્વિતીયા એટલે બીજ કહેવાય. બીજ કોની, તો કે બ્રહ્માજી, એટલે કે બીજના અધિપત્ય જે સ્વામી ખરા એ બ્રહ્માજી છે. એના સિવાય પણ બીજ વિશે આપણે વાત કરતા હોય તો રામદેવ પીર મહારાજની પણ બીજ ફેમસ છે. તો રામદેવ પીર મહારાજની પણ બીજની પૂજા કરો તો એનું પણ આપણાને શ્રેષ્ઠ રિઝલ્ટ આવે. 12 ધણેના રાજા એવા રામદેવ પીરની પૂજા પણ બીજની કરવાથી આપણાને સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. એથી આગળ જઈએ એટલે તૃતીયા એટલે કે ત્રીજ કહેવાય.
તો ત્રીજ જે ખરી એ ત્રીજ કુબેર યક્ષરાજની અને લક્ષ્મીની કહેવાય અને ગૌરીની કહેવાય. એટલે કે સારું ધનને લગતી આપણાને સારી કામ કરવું હોય તો આપણાને ત્રીજ લેવાથી આપણાને લક્ષ્મીની પ્રાપ્તિ સારી થાય, કુબેરની મહારાજની આપણાને કૃપા રહે, એના માટે ત્રીજ લેવામાં આવે છે. એથી આગળ જઈએ એટલે ચતુર્થી એટલે કે ચોથ. તો કે ચોથના દિવસ કોનું કહેવાય? તો આપણે ઘણી વખત બોલતા હોય છે કે ગણેશ ચોથ એટલે કે ગણપતિની ચોથ હોય. એટલે કે જો ચોથના દિવસે આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ તો આપણને એનો શીઘ્ર એટલે કે જલ્દી આપણે એનું રિઝલ્ટ આવે, જલ્દી ફળ પ્રાપ્ત થાય એમ. એટલે ચોથની પૂજા ગણપતિની થાય. પંચમી એ જે ખરી એ પંચમી છે એ નાગરાજ એટલે કે નાગદેવની ગણવામાં આવે છે. માટે આપણે પંચમી એટલે આપણે નાગ પાંચમ પણ આવતી જ હોય છે, પણ પાંચમ તો આમે શ્રેષ્ઠ જ હોય છે. વસંત પંચમી પણ પાંચમની આવે છે. અને ગોગા મહારાજની વધારે પડતી પૂજાઓ પણ પાંચમની થતી હોય છે, કારણ કે એ પણ નાગદેવ જોડે સંકળાયેલી દીધી છે. એના સિવાય આપણે જ્યોતિષની અંદર જઈએ તો બે ગ્રહો છે, એક રાહુ છે અને કેતુ છે. જો આના કોઈ દોષ હોય કે જન્મકુંડળીની અંદર તો પણ એની રાહુ કેતુની પૂજા પંચમી એટલે કે પાંચમના દિવસે તમે કરો તો એનું તમને દોષ જલ્દી નિવારણ થાય અને એનું ફળ પણ તમને જલ્દી પ્રાપ્ત થતું હોય છે. એના સિવાય પણ બીજી પૂજાઓ પણ કરી શકીએ છીએ, પણ આપણે અત્યારે મુખ્ય વાત કરીએ. એ પછી ષષ્ઠ એટલે કે છઠ્ઠી તિથિ આવે. હવે છઠ્ઠી તિથિ કોની? તો કે કાર્તિકેયની કહેવાય છે. કાર્તિકેય એટલે શિવજીના મોટા પુત્રનું નામ કાર્તિકેય હતું, એની ગણવામાં આવે છે. એટલે છઠ કહેવાય, એ પણ સારી છે. પછી સપ્તમી એટલે કે સાતમ કોની ગણવામાં આવે છે? તો કે સૂર્યદેવની. એટલે કે સૂર્યદેવની પૂજા જો સાતમના દિવસે કરવામાં આવે તો તમને એનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે. એના સિવાય પણ બીજી પૂજાઓ કરી શકાય છે, પણ સૂર્યદેવની પૂજા માટે સાતમ શ્રેષ્ઠ છે. પછી અષ્ટમી, આઠમ. અષ્ટમીની જે તિથિ કરી આઠમ આપણે કહીએ એ ભગવાન શિવનું, એ આઠમના અધિપત્ય દેવ એટલે ભગવાન શિવ અને પાર્વતી છે. એટલે કે એની પૂજા પણ આપણાના શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાવતી હોય છે. પછી આગળ જઈએ એટલે આઠમ પછી આવે નોમ. તો આપણે નોમમાં જઈએ તો દેવી દુર્ગા એટલે કે નોમ કોની ગણાય? તો દેવી દુર્ગા એટલે કે નોમ જે તિથિ ખરી એના અધિપત્ય જે દેવ ખરા એ છે દુર્ગા. એટલે કે દુર્ગાની પૂજા જો નોમની કરો તો પણ શ્રેષ્ઠ જલ્દી ફળ પ્રાપ્ત થાય. ફળ તો બધાયનું પ્રાપ્ત થાય પણ જલ્દી ફળ પ્રાપ્ત થાય એના માટે નોમ છે. એટલે કે નોમ તિથિના જે સ્વામી એ છે દુર્ગા. એથી જે દસમીના જે રાજા છે એટલે કે જે દસમી તિથિના જે અધિપત્ય દેવ ગણવામાં આવે તો એ છે યમરાજ છે. એટલે કે યમને લગતી આપણે પૂજાઓ કરાવીએ તો એટલે કે પિતૃને લગતી પૂજાઓ પણ કરીએ તો પણ દસમીની શ્રેષ્ઠ છે, કરવી જોઈએ એમ. બરાબર. પછી દસમીની તો આપણે વાત કરીએ તો અમુક પ્રસંગે આવે છે કે જેવી રીતે વિજયાદશમી એટલે કે દશેરા હમણાં આપણે ગયા તો એ દિવસે આપણે અમુક સારા કાર્ય કરી શકીએ છીએ. તંત્રની શસ્ત્રની પૂજા પણ આપણે દસમી એટલે કે દસમની કરીએ તો પણ આપણને સારું એનું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે કે અમુક પૂજાઓ દસમીની શ્રેષ્ઠ છે. પછી આગળ જઈએ એટલે તિથિ આવશે એકાદશી. તો એકાદશી કોની ગણાય? તો વિશ્વદેવ ગણોની. એટલે કે જે વિષ્ણુના જે ગણો છે એ લોકોની એકાદશી ગણવામાં આવે છે. એટલે એ લોકોની પૂજા એકાદશીની શ્રેષ્ઠ છે. એનાથી આગળ જઈએ એટલે દ્વાદશી બોલતા એટલે બારસ કોની ગણવામાં આવે? તો બારસ એ ભગવાન વિષ્ણુની ગણવામાં આવે. એટલે કે બારસના દિવસે ભગવાન વિષ્ણુ યાદ કરીએ કે વિષ્ણુ ભગવાનની પૂજાઓ કરીએ તો એ શ્રેષ્ઠ છે, એનું તમને જલ્દી ફળ પ્રાપ્ત થતું હોય છે. પછી ત્યાંથી આપણે જઈએ ત્રયોદશી એટલે તેરસમાં. તો તેરસની અંદર આપણે જઈએ તો તેરસ એ આમ તો અધિપત્ય દેવ એના કામદેવ છે. અને ચતુર્દશી એકાદશીની અંદર આપણે જઈએ તે ચતુર્દશી જે એકાદશી છે એના જે અધિપત્ય દેવ છે એ ભગવાન શિવ છે. એટલે કે 14ની પૂજા ભગવાન શિવની જો કરવામાં આવે છે તો એ પણ તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જલ્દી એટલે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન, પૂજાથી ભગવાન પ્રસન્ન જ થાય હંમેશા, પણ તાત્કાલિક આપણાને એનું રિઝલ્ટ પ્રાપ્ત
થતું હોય છે. એટલા માટે 14 એ શિવજીની કહેવાય. અને પૂર્ણિમાની વાત કરીએ તો પૂનમ તો દેવોની ગણવામાં આવે છે. એના સિવાય ચંદ્રની, એટલે કે ચંદ્રની પૂજા પણ જો પૂર્ણમીની કરીએ, દેવોની પૂજા કરીએ તો પણ શ્રેષ્ઠ છે. દેવ દિવાળી પણ આપણે પૂનમની હોય છે, એટલે કે દેવોની પૂજા ચંદ્રની પૂજા માટે શ્રેષ્ઠ છે. હવે રહી તિથિ એક, એ છે અમાસ. તો અમાસ જે તિથિ કરી એ પિતરોની ગણાય છે. એટલે કે પિતૃકર્મ જો તમારે કરવા હોય અને તમે અમાસના દિવસે કરો, શ્રાદ્ધ કર્મ કરવા હોય, પિતૃને લગતી કોઈ પણ વિધિ કરવી હોય, નારાયણ બલિ કરવી હોય, કોઈ પણ કામ કરો, તો અમાસના દિવસે કરો તો એનું તમને જલ્દી ફળ પ્રાપ્ત થાય. એ અમાસ પિતૃ માટેની છે. એટલે કે એ કાર્ય ખાસ તમારે પિતૃઓના કરવા હોય તો તમે કરી શકતા હોય છે. આ બધી તિથિની વાત કરી કે કયા તિથિના સ્વામી કયા છે ને કયા દિવસે કયું પૂજન કરવાથી આપણાને તિથિ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. એ પછી શાસ્ત્રની અંદર પાછું આ જે 30 તિથિઓ બતાવી એના પાછા 5 ભાગ પાડ્યા. એમાં પહેલો ભાગ પાડ્યો એનું નંદા, બીજો ભાગ છે એ ભદ્રા, ત્રીજો ભાગ છે એ જયા, ત્રીજો ભાગ છે એ રિક્તા અને પાંચમો પૂર્ણા. આવી તિથિઓના પાછા 5 ભાગ પડ્યા. એમાં દરેકને કામ સોંપવામાં આવ્યું કે કયું કામ કઈ તિથિએ કરવું તો એનાથી આપણને સરસ ફળ પ્રાપ્ત થાય. તો પહેલા નંબરમાં આપણે નંદાની વાત કરીએ તો એમાં કઈ તિથિ આવે તો કે એકમ, છઠ અને એકાદશી. એકમ, છઠ અને એકાદશીના દિવસે જો આપણે કોઈ પૂજા કરીએ છીએ તો એમાં ખાસ કરીને વ્યાપાર, એટલે કે વ્યાપાર જો તમે કરવો હોય તો એકમ, છઠ અને એકાદશી લેવી જોઈએ. બીજા નંબરની અંદર મકાન નિર્માણ, એટલે કે તમે કોઈ વાસ્તુ કરાવવું છે, મકાનને લગતું કામ કરવું છે તો એકમ, છઠ, 11 શ્રેષ્ઠ છે. એના સિવાય વાહન ખરીદી, એટલે કે તમારે નવું વાહન લાવવું હોય, ખરીદી કરવી હોય તો પણ એકમ, છઠ અને 11 શ્રેષ્ઠ છે. હવે આપણે બીજા નંબરની અંદર જઈએ ભદ્રા. તો ભદ્રાની અંદર કઈ તિથિ આવી તો બીજ આવી, સાતમ આવી ને બારસ આવી. તો કે આની અંદર આપણે કયા કામ કરી શકીએ તો એમાં ધન ધાન્ય, એટલે કે ધાન્ય બોલતા અનાજને લગતા કામ કરો અને ધન બોલતા પૈસાને લગતા કામ કરવું, લેવડ દેવડ એ સારી રહે. એના સિવાય વાહનની ખરીદી પણ આપણે બીજ, સાતમ અને બારસના દિવસે કરીએ છીએ. ધન ધાન્યને લગતી પણ આપણે કાર્ય કરીએ છીએ તો એમને આપણને શીઘ્ર સારું ફળ પ્રાપ્ત થાય. સમજે? દરેક વખતે હું કહું છું કે ફળ તો બધાનું પ્રાપ્ત થાય પણ શીઘ્ર અને સારું ફળ પ્રાપ્ત થાય એની વાત છે. એટલે કે બીજ, સાતમ અને બારસ ધન ધાન્ય વાહન ખરીદી માટે શ્રેષ્ઠ છે. પછી આવી ત્રીજા નંબરમાં જયા. એની અંદર કઈ તિથિ આવી તો કે ત્રીજ, આઠમ અને તેરસ. તો આપણે આ ટાઈમે શું કરવું જોઈએ? એટલે કે ત્રીજ હોય, આઠમ હોય ને તેરસ હોય તો એમાં કાયદા કાનૂન, કોર્ટ કચેરીની લગતી કાર્યો હોય એ કરવાથી તમને એમાંથી જલ્દી છુટકારો મળે. કેસ થયો હોય, ક્યાંય તમે ફસાયા હોય, એટલે કે કાયદાને લગતી કઈ વાત હોય, કાનૂન લગતી વાત હોય કે કોર્ટ કચેરીની વાત હોય, જો આને અંદર તમારે જલ્દી કંઈક પ્રશ્નનું સોલ્યુશન જોતું હોય તો એના માટે ત્રીજ, આઠમ કે તેરસના દિવસે જો તમે કાર્ય એના લગતું ચાલુ કરો તો એનું તમને જલ્દી રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે. એના સિવાય ચોથા નંબરમાં હવે આપણે જઈએ તો રિક્તા. એમાં તિથિ આવે ચોથ, નોમ અને ચૌદસ. આ ચોથ, નોમ અને ચૌદસ આ તિથિ એવી છે જેમાં તંત્ર, મંત્ર, યંત્રનું અનુષ્ઠાન જે કરવામાં આવે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે તાંત્રિક વિદ્યા કરવી છે, તંત્ર સિદ્ધ કરવું છે, મંત્ર સિદ્ધ કરવો છે કે અનુષ્ઠાન કરવું છે યંત્રનું, તો આ તમે ચોથ લો, નોમ લો કે ચૌદસ લો ને એ દિવસે આ કાર્ય કરો તો તમને એની અંદર જબરજસ્ત સફળતા પ્રાપ્ત થતી હોય છે. એના સિવાય આપણે પાંચમા નંબરમાં પૂર્ણા. એની અંદર કઈ તિથિ આવી? પાંચમ, દસમ ને પૂનમ આવી. આ તિથિની અંદર વિવાહ, માંગલિક પ્રસંગો સારા જે રીતે આપણે નવચંડી યજ્ઞ કરતા હોય છે, નવા બધા સારા પ્રસંગ લગ્નો કરતા હોય છે. સારા પ્રસંગો જો તમે પાંચમ, દસમ અને પૂનમના કરો
તો એનું રિઝલ્ટ પણ સરસ આવે છે. એટલે કે જલ્દી શુદ્ધ એમ જલ્દી પાર થાય એ કાર્ય તમારું. એના માટે પાંચમ, દસમ અને પૂનમ તિથિ લેવી. બરાબર, આપણે જે વાત કરી રહ્યા છે બધી તિથિ ઉપર, કે ભાઈ તિથિનું શું મહત્વ અને કઈ તિથિએ કયું કામ કરીએ તો આપણને સૌથી વધારે ફાયદો થાય, એના વિશે વાત કરીએ. બરાબર, તો આ રીતે જો તમે તિથિ પ્રમાણે અને તમે કામ કરો છો, કે તમે એ રીતે મુહૂર્ત જુઓ છો, તો એનું પણ આપણા શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ છે અને એનાથી પણ આપણાને ઘણા ફાયદા થતા હોય છે. એટલે આપણું શાસ્ત્ર સાચું જ હોય છે ને સાચું જ સમજાવે છે. આ બધું જાતે બધું ખોરવા જઈએ તો સમય જતો રહે. એટલે કોઈ વ્યક્તિ મહેનત કરીને કોઈ વસ્તુની માહિતી આપતો હોય તો એને સમજી એનો ઉપયોગ કરી એનો ફાયદો લઈ લેવો જોઈએ. બોલીએ શ્રી અંબે માતની જય, રામચંદ્ર ભગવાનની જય. આ તે તિથિઓની માહિતી, તો તિથિ પ્રમાણે કામ કરો અને તમે સુખી થાઓ એવા માના ભગવાનના ચરણોમાં અમારા તરફથી પ્રાર્થના.